તો ભાઈ આજે આણ્યા છે આપણે કડીસલા. તો આજે કડીસલાનું શાક બનાવવાનું છે. કેટલા કડીસલા છે? 5 કિટલા છે. 5 કિટલા ભાઈ આવ્યા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. અને આજે આપણે કડીસલાનું શાક બનાવવાનું છે. તો કડીસલાનું શાક કેવું બનાવીએ તે વિડીયોમાં બતાવી. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ભાઈ આપણા કડીસલા જો તૈયાર થઈ ગયા. પાણીમાં નાખે ભાગે પાણીમાં જો કેવા છે કડીસલા? કા સારા છે? કિટલા તો છે મીડિયમ. હે બહુ કઈ મોટા નથી. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. કે વિડીયો છેલ્લે સુધી જોવો તો ખબર પડી જાય કે હું કડીસલાનું શાક કેવું બનાવી. જો આપણે હેવા દીવર કાઢવો પડે એટલે આપણે શાક મેલું થાય. એક નંબર શાક બનાવજો. આ સારું બનાવવાનું છે, કોઈ કિટલા ખાધા નહીં. હા શું છે કરણ ગડકા મુડે હો સાટા ભાઈ બધાને તમે રેવા જન ભાઈ સાહેબ. હા તમે યાદ હાલો તને ફેવી યાદ ભાગો રૂટિંગ આયા કરો કુદી ભાગો તો કેટલા છે હવે તને હુમા કરવાના આચાર્ય તો ટિકલાન તાંગા જો કડીસલાનું શાક આપણું બની ગયું અને વિલાસભાઈ જો પીરસી દીધું. એને એકદમ તીખું. તીખું મજા આવે શાક ખાવાનું. હાર્દિકભાઈ નું જો હાર્દિકભાઈ સપલ કાઢો પ્લોટી વાળી જાવ. હાર્દિક સપલ ભાઈ માથું ન નખાય. હાર્દિકભાઈ વાત ન નખાય. સપલ કાઢી કાઢો પ્લોટી વાળી ખાઓ. સપલ કાઢો. તો હાર્દિકભાઈ ને બહુ ભૂખ લાગી. કોઈ ભેર્યું નથી હાર્દિકભાઈ. આવું તરજ હું આપું માપું હાલે લેવા જન તું પણ હું તો ખા લઈશું.